સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 33 તારીખ આજે 11 મે 2024। આપણે આ અધ્યાયના વિશે વિધવાઓના ધર્મ જોઈ રહેલા છે। હા, પુરુષ સંબંધી રૂપ ગુણના વર્ણનવાળી સત્શાસ્ત્ર કથા થકી બીજી વાર્તાને સાંભળે નહીં। એટલે સત્શાસ્ત્રોમાં જે કંઈ કથા વાર્તા આવે ને એમાં કોઈ પુરુષ સંબંધી વાર્તા આવે તો એ સાંભળે, બાકી એના સિવાય બીજી કોઈ કથા વાર્તા પુરુષ સંબંધી કથા વાર્તાની વિધવા સ્ત્રી સાંભળે નહીં। વ્યાઘ્ર, સર્પ, અગ્નિ, જળ આદિ ભય આપત્તિમાં પુરુષનો સ્પર્શ અને તેની સાથે ભાષણ વિધવાને દોષ માટે નથી। આ તો છે જ, મહારાજે લખેલું જ છે કે જ્યારે પ્રાણ ઘાત થાય એવી કોઈ આપત્તિ આવી પડે ત્યારે ત્યાગી હોય કોઈ પણ, આપણા પુરુષ ત્યાગી હોય તો એ પણ, એટલે સ્ત્રીઓને એવી કંઈ આવી જાય તો એને પુરુષને આવી જાય તો એ પ્રમાણે બંને એકમેકને મદદ કરી શકે છે। કારણ કે આ નર શરીર જે મળેલું છે બંનેને, પેલી લોકોને પેલાઓને જે સ્ત્રી ને સ્ત્રીનું ને, તો આ શરીરની બહુ વેલ્યુ છે, આપણે ત્યાં બહુ કિંમત છે। આ શરીર એવું છે કે આ શરીરે કરીને ભગવત પ્રાપ્તિ થઈ શકે એવી છે, બરાબર। એટલે આ શરીર પાત થઈ જાય અને તમે એમ કહો કે ભાઈ મને દોષ લાગશે, દોષ લાગશે, એ તો જડતા છે, બુદ્ધિ વગરનું કામ છે। કોઈ પણ વ્યક્તિને જીવનદાન આપવું સૌથી મોટું પુણ્યનું કામ છે, સૌથી મોટું સુકૃત છે। અને એ જીવનદાન આપવા માટે કોઈને તમારે કદાચ થોડું ઘણું પ્રયાસચિત પણ કરવું પડે તો એ કરાય, અને એને જીવનદાન મળે છે ને, તમારે પ્રયાસચિતમાં હવે શું હોય। અને સૌથી મોટું કામ કે ભાઈ ભગવાન રાજી થાય છે એનાથી, બરાબર। એટલે એ કામ તો કરવું। એક કામ કરીએ, વિશાલ સોરી તો આવી ગયો પાછો અંદર જ્યારે પેલું લાલ વચનામૃત લઈ આવજે। શાંતિથી હમણાં નહીં, શાંતિથી છેલ્લે ચલાવશું। એક ટોપિક ચલાવવાનો છે પણ બહુ સરસ છે, તમારું ડીલ ગાર્ડન થઈ જાય। ચાલો, અનાપત્તિમાં પણ સ્તનપાન યોગ્ય વયમાં વર્તતા નાના બાળકનો સ્પર્શ દોષ માટે નથી જ થતો। મહારાજે વાત કરેલી જ ને, ધાવણા બાળકો, એ ધાવણા બાળકના સ્પર્શમાં દોષ નથી, કોઈને પણ નથી, બરાબર। કારણ કે એ બાળક છે, હવે એમાં નથી દોષ। જે ધોયું થકું સુકાયેલું હોય, જે ધોયું થકું ભીનું હોય અને જે દુકાન થકી આણેલું નહીં ધારેલું નવીન હોય, આ વસ્ત્રો થકી બીજા પુરુષના વસ્ત્રને વિધવા ન જ સ્પર્શ કરે, બરાબર। એટલે ધોયું થકું સુકાયેલું હોય તે, એટલે આપણે ત્યાં બહાર પેલા ધોઈને વસ્ત્ર સુકાવા નહીં મૂકતા, પેલી દોરી ઉપર આપણે ત્યાં ટાંકીએ ને બહાર, તે ધોયું થકું ભીનું હોય, ધોઈને આપણે બહાર મૂકેલું હોય તો તરત તો ભીનું જ હોય, ભલે વોશિંગ મશીનમાં ડ્રાયરમાં ફેરવું હોય તો પણ થોડું ભીનું તો હોય। પછી અને જે દુકાન થકી આણેલું નહીં ધારેલું, બરાબર, નવીન હોય, એટલે દુકાનમાંથી લીધેલું હોય, બરાબર, પણ હજુ ધારેલું નહીં હોય ને નવું વસ્ત્ર હોય એવું હોય, આ વસ્ત્રો થકી બીજા પુરુષના વસ્ત્રને વિધવા ન જ સ્પર્શ કરે, બરાબર। એટલે આ વસ્ત્રો થકી બીજા પુરુષના વસ્ત્રને વિધવા ન જ પુરુષ કરે, પુરુષના અંગમાં રહેલા વસ્ત્રને ન સ્પર્શ કરે। પુરુષે જે પહેરેલું વસ્ત્ર હોય એ તો કદાપી સ્પર્શ નહીં કરવાનું, એમાં તો કંઈ કહેવાનું જ નથી। તેના અંગમાં રહેલા વસ્ત્રનો સ્પર્શ તો તેના સ્પર્શ તુલ્ય હોવાથી સર્વદા પરિત્યાજ્ય જ। હવે એનું વસ્ત્ર અડવાનું તો પેલો પુરુષ જ અડાય ને, કારણ કે એના અંગમાં એ પહેરેલું છે તો એ તો પુરુષ જ અડાઈ ગયો ને। હવે પુરુષને સ્પર્શ કરવાની તો ના પાડેલી છે, એટલે એને ના પાડી। વિધવા મનમાં કામભાવથી પુરુષનું ચિંતન ન કરે તથા પુરુષના ચિત્રને કામથી ચિત્ર નહીં, આ બંને સદ્ભાવ કરતાં પણ વિધવાઓને અધિક પાપ સંપાદક છે। ગ્રામ્ય ધર્મમાં આસક્ત આકૃતિવાળા કાસ્થ દંતાદિમય પૂતળાનો સ્પર્શ કરે નહીં, આથી કેવળ પુરુષ ચિત્રના સ્પર્શમાં બહુધા દોષ નથી એમ સૂચવ્યું। એટલે પૂતળા હોય પુરુષના એ પણ સ્પર્શ ન કરે, ચિત્ર હોય તો એને પણ દોરે નહીં કે સ્પર્શ નહીં કરે, અને એનું ચિંતન પણ કરે નહીં કામભાવથી। ગ્રામ્ય ધર્મમાં પ્રવર્તેલા પશુ પક્ષી આદિકને બુદ્ધિપૂર્વક જુએ નહીં, બરાબર। અનાવશ્યક અતિ આવશ્યક વ્યવહાર કે અભ્યુદય આદિક ત્રિવર્ગ, લાવો ભાઈ શાંતિ કઈ, અતિ આવશ્યક વ્યવહારિક કે અભ્યુદયિક એટલે ત્રિવર્ગિક, આ ધર્મ અર્થ અને કામવાળું હશે, છે ને। સંબંધી પોતાનું કાર્ય સિદ્ધ થતું હોય તો પણ પુરુષની સાથે મૈત્રીને તો વિધવા ન જ કરે। આપણે આગળ પણ વાત કરેલી છે, પુરુષનો સંગ એ સ્ત્રી માટે, વિધવા સ્ત્રીઓ માટે સાપના દંશ જેવો છે, એને ત્યાગ જ કરવાનો છે। એને ધર્મ અર્થ અને કામ અહીંયા આપનારા હોય આ લોકમાં તો પણ એનો ત્યાગ કરવાનો છે। અભ્યુદય એટલે શું? ત્રિવર્ગિક અભ્યુદય કયો અહીંયા, ધર્મ અર્થ અને કામ, બરાબર। ચાલો,
જે સ્તરમાં પુરુષો મળમૂત્રોત્સર્ગને કરતા હોય તે સ્તરમાં તે ક્રિયા વિધવાઓએ ના કરવી. એમાં આમ પણ પુરુષ કરતા હોય ત્યાં બહેનોને કરવાની ના છે, બહેનો જતા હોય ત્યાં આપણે ના છે. માર્ગમાં કદાચિત પુરુષ દ્રષ્ટિ માર્ગમાં પડે જ, પરંતુ પરસ્પર દ્રષ્ટિનો સંયોગ તો ત્યાગ કરવો. માર્ગમાં જતા હોય તો સામસામે કદાચ દ્રષ્ટિ પડે, પુરુષને સ્ત્રીની ભેગી થાય તો એનો ત્યાગ કરવો. એવી રીતે એવા રસ્તેથી જવું જ્યાં પુરુષ સામે મળે નહીં, કે એની દ્રષ્ટિ ભેગી થાય નહીં. આ બધું દ્રષ્ટિથી તો મગજમારી થાય છે. આ દુનિયામાં લફડા જેટલા થાય છે સમજો, તે લફડાનું મેઇન કારણ શું હોય છે? નવરાત્રિ. નવરાત્રિમાં છોકરા છોકરી ભેગા થઈને નજર મળે એટલે આંખ મળી જાય, બેની 4 આંખ થાય અને પછી 4ની 8 થઈ જાય. બરાબર? 2 આંખે 12 હાથ પિક્ચર આવેલું ને આ લોકો વખતે તેવું થઈ, 2 આંખે 8 હાથ થઈ જાય. પછી 2 આંખે કી આંખ સમજી ગયા? એટલે પેલો ગાળ બોલે જ ને, તેરી માં કી આંખ, આ એવું થઈ જાય, માં કી આંખ જેવું થઈ જાય. એટલે શાસ્ત્રોમાં ના પાડેલી છે. તમે જોજો સૌથી વધારે લફડા જે થાય જ ને, હું થોડો ગુસ્સામાં કે ભાવનામાં બોલી ગયો, પણ હું જાણી જઈને બોલું છું. અમે લોકોએ એવી પ્રોડક્ટ સેલ કરી છે, એટલે સૌથી વધારે ખરાબ ધંધાઓ કે લફડાઓ થાય જ ને એ આપણી આ નવરાત્રિના આ બધા આપણા તહેવારો આવે ને હિન્દુઓના, એ પછી જ થાય છે. એ બધી જેટલી પણ એવી પ્રોડક્ટો એ બધાના સેલ વધી જાય છે એ સમય દરમિયાન. અરે ગર્ભપાત શુદ્ધ એ પછીના મહિનાઓમાં વધી જાય છે, સમજો. એટલે એ દોષ બહુ મોટો દોષ છે. આપણે લાગે એવું પહેલાં તો નજર જ મળે, અને નજર મળે પછી જ આ બધી મગજમારી આગળ વધે. બરાબર? એટલે સારા ઘરના જે કંઈ હોય તે ગરબામાં પેલા બહેનો જે પેલા ગરબા રમતા હોય ને એમાં જ છોકરીને લઈ જવાની, અને એની માતાએ હાજર રહેવાનું ને એની સાથે જ જવાનું, અને કલાક રમીને પછી પાછા ઘરે આવી જવાનું અને સુવડાવી દેવાના શાંતિથી. એકલા ભટકવાની મોકલવાના 12 1 2 વાગ્યા સુધી. એમાં જ આ બધા લફડા તંટા થઈ જાય, ઝઘડા તંટા થઈ જાય પછી, સમજો. એમાં જ બધી મગજમારી થાય. મિક્સમાં આ બધા બહાર જેટલા હોય ને, આ પેલા ઇન્ડોર સ્ટેડિયમમાં અને આ પેલા જેટલા બહાર જે આયોજકો જે યોજના કરે ને, આયોજકોના આયોજનમાં જ લફડા હોય બધા, સમજો. મોહલ્લામાં જે તમારા રમતા હોય કે ફળિયામાં રમતા હોય કે સોસાયટીમાં પેલા બહેનો પેલો માતાજીનો પેલો ફોટો મૂકીને કરતા હોય ને, હા 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 પછી રમે પાછા. એટલે એ બધી મગજમારી બહુ થાય. એટલે એમાં પડવાનું જ નહીં, સમજો. અને છોકરાઓને ભણાવવા હોય ને તે બધામાં પડવું જ નહીં શાંતિથી. બરાબર? હું મારા જીવનમાં એક જ વખત નવરાત્રિના ગરબામાં ગયેલો, એ પણ ઇલેક્શનમાં પેલું એ કરવા માટે, કેનવાસિંગ કરવા. ગરબામાં મને કોઈ ઇન્ટરેસ્ટ નહીં હતો. બધા કહે કે કોલેજના લોકો ત્યાં બહુ આવે, એટલે ઇલેક્શન કેમ્પેન કરવા ગયેલો. એક વખત ગયો પછી જતો બંધ થઈ ગયો બીજે દિવસથી. મેં કહું આમાં કંઈ મજા નથી, બધા સબ કી તાન મેં ગધા મસ્તાન મેં જેવું છે. બરાબર? એ કામ જ નહીં આપણું. જે માણસે વ્યવસ્થિત જીવન જીવવું હોય, ભણવું હોય, આ તે કરવું હોય, ધ્યેય સિદ્ધ જીવન જેનું હોય ને એને એ બધામાં પડવું જ નહીં, સમજો. અને દીકરા દીકરીઓને ખાસ સાચવવાના. આ એ લોકોની ઉંમર એવી છે, એમાં એ લોકોનો વાંક નથી હોતો, એ ઉંમર એવી છે. બરાબર? અરે એ લોકો એ જ કામ કરે છે. એ લોકો હિન્દુ બનીને આવે, હિન્દુ નામ આપે, આ તેને છોકરીઓને બિચારીને ફસાવી નાખે, અને પછી કેટલી મોટી સ્ટોરી બની જાય એમાં, અને મારી પણ નાખે છે, સમજો. એટલે એ ધંધા જ ખોટા, એ કરવું જ નહીં. બરાબર? એ આજે નહીં ને કાલે ગમે ત્યારે વાગે એટલે વાગે જ. બરાબર? ચાલો. ધર્મિષ્ઠ વિધવા જો કોઈ પુરુષ અન્ય કાર્યમાં વ્યાસક્ત હોતા તેને કોઈ બાબત જણાવી હોય તો તેના નામના ગ્રહણપૂર્વક વાણીથી જ તે બાબત જણાવે, પણ હસ્તચેષ્ટાથી કે ચક્ષુચેષ્ટાથી નહીં. કેમ તો તે ચેષ્ટા શિરવ્રતના દૂષણરૂપ છે તથા પુરુષના ગુહ્યાંગને જુએ જ નહીં. આ વાત પણ બરાબર છે. ઘણાને બધી ઈશારોમાં બહુ વાત કરવાની આદત હોય. બરાબર? આ લોકના સમયનું એક ગાયન હતું, આંખો મેં ઈશારા હો ગયા, બેઠે બેઠે જીને કા સહારા હો ગયા. આંખોના ઈશારા બહુ ખરાબ છે. બરાબર? ઉસકી આંખો કા મટકના, બરાબર, ઉસકે નैनो કા झटकना, બરાબર, ચાલ કા ચટકના, આ બધું છે ને બહુ મગજમારીવાળું કામ છે. આમાં જ બધું ચાલુ થઈ જાય. એટલે જે કામ હોય તે પ્રમાણે એને નામથી બોલાવવાનું, અને એ કામ કરીને ત્યાંથી આગા પાછા થઈ જવાનું. કામ પૂરું, કામ ખતમ, ધંધા ખતમ, ચાલો જાઓ આગળ. જેને જે કરવું હોય તે થાય ભાઈ. આ બધું કેવું છે, તમારે તમે જેવી સિદ્ધિ કરવા જાઓ એવું થાય. દુનિયામાં કેવું છે ખબર? વોટ યુ ગેટ દેટ યુ વોન્ટ. તમને એ જ વસ્તુ મળે છે જે તમે ઈચ્છા રાખતા હો. યાદ રાખજો. બરાબર?
તમે ગમે એ દુકાનમાં જાઓ, ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં જાઓ છો, અત્યારે તો બધું જ મળતું હોય ત્યાં, પણ તમને જે જોઈતું હોય ઘરે મમ્મીએ કહ્યું એ જ લેતા આવો જ ને. આખો ડિપાર્ટમેન્ટલ સ્ટોર ઉચકીને થોડા લેતા આવો જ, સમજો. એટલે તમને એ જ વસ્તુ મળે જેની તમે જગતમાં ઈચ્છા રાખો. પ્રકૃતિ યાદ રાખજો જળ છે, ચેતન જીવ છે, અને જીવ જે છે અને પરમાત્મા જે છે એ બંને કર્મ કરી શકે છે. એટલે એક કર્મ કરે છે ને એક કર્મનું ફળ આપે છે. પ્રકૃતિ કંઈ કરતી નથી. જીવ અને પરમાત્માનો ખેલ છે આ. જીવ કર્મ કરે ને પરમાત્મા કર્મનું ફળ આપે. પ્રકૃતિ તો વચ્ચે ખાલી મીડિયેટર છે, એમાં એના દ્વારા થાય છે. સૃષ્ટિની તમે આખી ઉત્પત્તિ સ્થિતિને પ્રલય સમજી જાઓ ને તો તમને બધો ખેલ સમજ પડી જાય. ઉત્પત્તિ અવસ્થામાં શું થાય છે તમે જોયું છે. પ્રકૃતિ જે છે એ તો પેલો મૂળ પુરુષ અને મૂળ માયા અને ભગવાનનો સંકલ્પ ભળે છે, તો પ્રકૃતિનું ખાલી વિસ્તરણ થાય છે. એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં, ત્રીજામાંથી ચોથામાં, ચોથામાંથી પાંચમામાં એમ કરીને કન્વર્ઝન થાય અને મૂળ પાછું એવું રહે, કન્વર્ઝન થાય ને મૂળ પાછું એવું રહે, કન્વર્ઝન થાય ને મૂળ પાછું એવું રહે, એમ કરીને એકમાંથી બીજામાં, બીજામાંથી એમ થયા કરે. અને પાછું એ પ્રમાણે જેવું વિસ્તરણ થયું હોય એવું એનું સંકોચ અવસ્થા પણ થાય પ્રકૃતિની, સમજો. પુરુષ જે છે અંદર હોવો બહુ જરૂરી છે. પુરુષ વગર એકલી પ્રકૃતિ કંઈ કરી નહીં શકતી, સમજજો. કારણ કે પ્રકૃતિ પોતે એકલી શું કરી શકે, કંઈ ના કરી શકે. એટલે પુરુષ અને પ્રકૃતિ ભેગા થાય પછી જ આખી સૃષ્ટિ થાય. અને એ પુરુષ અને પ્રકૃતિ વચ્ચે પણ પુરુષ અને પ્રકૃતિ એ બંનેના પ્રણેતા એવા પરમાત્મા પુરુષોત્તમ નારાયણ, એની હાજરીની બહુ જરૂર છે. એની હાજરી વગર સૃષ્ટિ શક્ય જ નથી. ભલભલા મોટા મોટા આવી ગયા, ઓપેરીને આવી ગયા, ને ડાર્વિન આવી ગયા, ને ફલાણા આવી ગયા, ને બિગ બેંગનો સિદ્ધાંત આવી ગયો, ને બધા ભલભલા સિદ્ધાંત આવી ગયા. પણ તમે એ વાંચો ને તમને સંતોષ તો થાય જ નહીં. તમને એમ જ લાગે કે આમાં કંઈ અધૂરું છે. બરાબર, અમે ભણતા હતા ત્યારનું સમજીએ કે આ બધું અધૂરું લાગે, પણ તમે આપણો સિદ્ધાંત સમજો, અભિન્નનો નિમિત્તો ઉપાદાન કારણ, તો તમને સંતુષ્ટિ થઈ જાય કે ના ભાઈ આ પરમાત્માવાળી વાત બરાબર છે. સમજો કે ભાઈ અભિન્ન છે. કોનાથી? તો જીવ અને માયા બંનેથી. અને નિમિત્ત અને ઉપાદાન બંને કારણે પોતે જ બને છે, સમજો. નિમિત્ત એટલે એનો સંકલ્પ, અને ઉપાદાન એટલે એના પોતાના શરીર દ્વારા. તેનું પોતાનું શરીર કહ્યું તો જીવ અને માયા એના દ્વારા. એમાં માયા તો જડ છે. મહારાજે શું કહ્યું, શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં શું કહ્યું? અચેતન એટલે જડ એવી મારી જે પ્રકૃતિ જે છે એને ચેતન એવી મારી પ્રકૃતિ તે ધારીને રહેલી છે. અને એ જડ અને ચેતન બંને પ્રકૃતિ જે છે એ બંનેને હું ધારીને રહેલો છું. એ બંનેનો ધારક, નિયંતા અને શેષી હું છું. અને એ બંને પ્રકૃતિમાં રહ્યો હોવા છતાં પ્રકૃતિ અને પુરુષ એ બંને કરતાં હું કેવો છું? ન્યારો છું, જુદો છું. અને સર્વ કર્મ ફળ પ્રદાતા એ ભગવાન પોતે જ. આવું ગીતાજીમાં એ ભગવાને કહ્યું. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે, પ્રકૃતિ એકલી કંઈ કરતી નથી, એ તો જડ છે. ચેતન એવો જીવ અંદર ભળે પછી જ બધી ક્રિયા થાય. કારણ કે હું પણ કોને છે, સમજો? જીવને છે ને પરમાત્માને છે. એટલે પેલા મોટા હું જે પરમાત્મા છે તે તમારા નાના હું જીવને ફળ આપે કર્મનું, બરાબર. માયામાં થોડું હું પણ છે. માયા કંઈ તમારી પાસે ચાલતી ચાલતી આમ આમ કરીને થોડી આવે, ડાન્સ કરતી કરતી ચાલ ભાઈ મારી જોડે રમણ કર, કે મારી જોડે આમ કર, કે મારી જોડે તેમ કર. એ તો જીવ આસક્તિએ કરીને માયા પાસે જાય છે. હા, માયામાં ભગવાને એવું ચિત્ર વિચિત્ર પણ મૂકેલું છે કે જે ન હોય તે દેખાય ને જે દેખાતું હોય તે ન હોય. દાખલા તરીકે ભગવાન સાચા છે તો એ પ્રધાન ને પ્રકૃતિ એક જ શબ્દ છે. હા, હા, લાઈવ લાઈવ જળ એટલે એવું નહીં કે પછી પથ્થર જે એમાં એના અધિષ્ઠાત્રી હોય ને, એના અધિષ્ઠાત્રી તો ત્યાં હોય ને, સમજો. પ્રકૃતિને પુરુષ તેના અધિષ્ઠાત્રી તરીકે હોય ને કંઈ એવું. એટલે આમાં શું છે, મહારાજે ભગવાને શું કહ્યું ઉદાહરણની અંદર? ભગવાને નહીં કહ્યું કે ગાય માતા હોય તે ગાયનું આછડું નીસરે, એમ પ્રકૃતિમાંથી પહેલું ફળ જે મહતત્વ નામનું નીકળું, સમજો. તો એ પ્રકૃતિમાંથી જે ફળ નીકળું તો ભગવાને એમાં કયું ઉદાહરણ આપ્યું? ચાલો પાછા બહુ લાંબામાં ગયા આપણે, તો પણ આપણે ચલાવી દઈએ, સાહેબે કહ્યું એટલે. આકાશની વાત કરીને મહારાજે પ્રથમનું 46મું વચનામૃત કદાચ. આકાશ એટલે ખુલ્લો ભાગ. એમાં મહારાજે આ સાહેબના સવાલનો જવાબ આપેલો છે. ખુલ્લો ભાગ એટલે શું? તો ભાઈ અહીંયા પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ જે આકાશ જે અહીંયાનો કયો તો તમોગુણનું કાર્ય છે, સમજો. હવે સાહેબે જે સવાલ પૂછ્યો પેલો ઉપર પ્રધાન કે પ્રકૃતિને, એમાંથી જે પહેલું મહતત્વ નામનું ફળ થયું, તો ત્યારે તો એ આકાશનો જન્મ જ નહીં થયેલો, કારણ કે એ આકાશ તો નીચે તમોગુણમાંથી થયો.
કારણ કે મહતત્વ પછી અહંકાર, પછી સાત્વિક, રાજસ અને તામસ અહંકાર. તે તામસ અહંકારના કાર્યની અંદર પેલા પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એમ પંચ મહાભૂત આવે. અને એ આકાશ જે છે તે આપણા શરીરની અંદર આ ખુલ્લો ભાગ છે. સમજો, આઈડિયા આવ્યો તમને? તાત્પર્ય સમજા? તો હવે એ આકાશ તો ત્યારે પેલી ઉપર પ્રકૃતિને પુરુષ વખતે હતો જ નહીં. તો એ આકાશમાંથી ઉપર જે પુરુષને પ્રકૃતિનું જ્યારે પણ મેળાપ થયો તો પછી એમાંથી મહતત્વ નામનું ફળ કેવી રીતે નીકળે? આકાશ ખુલ્લો ભાગ હોય જ નહીં તો. એટલે મહારાજે ત્યાં કહ્યું કે એ આકાશ જે છે ને ઉપર જે પુરુષ અને પ્રકૃતિ વચ્ચેનો એ ચિદાકાશ જે છે ને ખુલ્લો ભાગ, એ તો કેવો છે? ઉત્પત્તિને વિનાશે રહિત છે ને. અહીંયા જે ભૂતાકાશ કયો એ ઉત્પત્તિને વિનાશવાળો છે. એટલે એ તો આકાશ ખુલ્લો ભાગ તો છે જ, સમજો, પહેલેથી જ છે. અને એ ચિદાકાશ જે કહ્યો એ તો સર્વનો આધાર છે ને. જે સર્વનો આધાર હોય એ તો સર્વનું કારણ હોય. અને સર્વનો આધાર, સર્વનું કારણ હોય તો એ કોમ કેમાં ના હોય? એ તો કારણ તો કાર્યમાં હોય જ. એટલે એ ચિદાકાશ તો બધામાં રહેલો જ છે. એટલે ચિત્ત વત્તા આકાશ, એટલે એ આકાશ એટલે એ ખુલ્લો ભાગ તો બધામાં રહેલો છે. તો એ બધામાં રહેલો હોય તો એ આકાશ હોય એટલે ખુલ્લો ભાગ હોય તો જ એ પ્રકૃતિ થકી મહતત્વ નામનું ફળ નિસરે ને. સમજો? અલગ ને, ટોટલી અલગ. આ ભૂત આકાશ છે આપણી અંદર જે છે તે તમોગુણનું કાર્ય છે, તામસ અહંકારનું કાર્ય છે. ભૂતાકાશ જે છે તે આપણામાં કયો? પણ સાહેબે જે પ્રશ્ન પૂછ્યો પ્રકૃતિ અને પુરુષ, એ ત્યાંનો ઉપરનો છે. હવે ત્યાં પ્રકૃતિ અને જે પ્રધાન જે તમે સાહેબે જે નામ કહ્યું, જેને માયા જ આપણે કહીએ છીએ, તો એમાંથી મહતત્વ નીકળું. સમજો? તો આકાશ એમાં હોય નહીં તો મહતત્વ નીકળે કેવી રીતે? આજે બહુ સિમ્પલ વાત, હવે તમને લોકોને સાદી ગુજરાતીમાં કહું. સ્ત્રી હોય, સ્ત્રીને એમ્બેડિંગ કરવા માટે, પાછું ઇંગ્લિશ બોલાઈ ગયું, આ પેટ હોય જે એનું ગર્ભ ધારણ કરવા માટે અહીંયા આકાશ ખુલ્લો ભાગ તો જોઈએ ને, તો એની અંદર ગર્ભ ધારણ કરી શકે ને. ખુલ્લો ભાગ ના હોય તો ગર્ભ ધારણ કેવી રીતે થાય? સમજો? તો એ આકાશ જે છે ખુલ્લો ભાગ, એની અંદર એ ગર્ભ ધારણ કરે છે અને 9 મહિના સુધી અંદર એનો વિકાસ થાય છે. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટર. અને પછી એ ટ્રાઇમેસ્ટર પૂરા થાય એટલે 9 મહિના પછી એ બાળક જે છે માતાના ગર્ભમાંથી બહાર નીસરે. પણ એમાં જો આકાશ છે ખુલ્લો ભાગ તો અંદર એનું પોષણ થાય જ ને, એ બહાર આવે છે ને. આકાશ જ નહીં હોય તો ક્યાંથી થવાનો? પાછી સરસ જો, પેલી સ્ત્રી પોતે ચેતન, જેના દ્વારા એની અંદર ગર્ભ ધારણ થયો એ પુરુષ ચેતન. મૃત વ્યક્તિ થકી તો એ થતું નથી. જો હવે પ્રકૃતિ જળ થકી જ થતું હોય તો પેલા જીવતા માણસની કે જીવતી સ્ત્રીની કાં જરૂર છે? સમજો? અહીંયાનું જ સમજવાનું બધું. આપણે અહીંયાનું સમજીએ ને એટલે ઉપરનું બધું સમજાઈ જાય. એવું જ હોય ને, એમાં કંઈ નવું થોડું હોય. એવું જ એક સ્ત્રી પુરુષમાંથી એમ થાય તેવું જ, સેમ ટુ સેમ એવું જ હોય. પણ ત્યાં માયાના ત્યાં અધિષ્ઠાત્રી હોય. સમજો? દાખલા તરીકે લક્ષ્મીજીને માયાના અધિષ્ઠાત્રી કયા છે. અધિષ્ઠાત્રી એટલે શું? એની અંદર અધિષ્ઠાતા રૂપે કામ કરે તે. જેમ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે તે પેલો પુરુષ જે છે ને, સમજો, એ પુરુષની અંદર ભગવાન પોતે સંકલ્પે કરીને ભળે એટલે પેલો મૂળ પુરુષ જે છે એની અંદરથી જે કોઈ એમ કહે કે સંકલ્પ રૂપી ભગવાનનું જે એમ કહે કે તેજ, તે પેલી મૂળ માયામાં ધરાય. તો એ મૂળ માયા જે કહીને એના અધિષ્ઠાત્રી દેવી કોણ છે? તો તમે લક્ષ્મીજી કહું કે રાધાજી કહું તે છે. એ પોતે માયા નથી, અધિષ્ઠાત્રી છે. અધિષ્ઠાત્રી એટલે કેવા? આપણે સાહેબ એને વિજ્ઞાનની ભાષામાં શું કહીએ અધિષ્ઠાત્રીને? સાહેબ આગળ એક નામ બોલેલા, કેટાલિસ્ટ. યુ કેન સે કેટાલિસ્ટ. કેટાલિસ્ટ એટલે ગુજરાતીમાં શું કહીએ આપણે સાહેબ એને? ઉદ્દીપક. ઉદ્દીપક એટલે કેવું? આને એકચ્યુઅલી ઉદ્દીપક પણ નથી. આ મેં આગળ પણ આ વાત કરેલી. એ એને કંટ્રોલ કરનારા છે, એનું નિયમન કરનારા છે. સમજો? કહેવાનું તાત્પર્ય એવું છે કે ભગવાને આ સમજાવવા માટે કહ્યું છે કે ભાઈ પુરુષ અને સ્ત્રી રૂપે, બરાબર? હવે આમાં એકચ્યુઅલી કહેવાનો મતલબ એવો છે કે મૂળ પુરુષ જે છે તે અને મૂળ માયા જે છે તે. હવે પુરુષ અને માયા આપણે ત્યાં જેવું છે તેવું જ ત્યાં છે, પણ ત્યાં કોઈ ક્રિયા નહીં થતી. માઇન્ડ ઇટ. હા, પણ ક્રિયા નહીં થતી. બધું હવે દાખલા તરીકે પહેલો મૂળ પુરુષ અને મૂળ માયા, પછી અમુક સમય થાય ને, કાળને ભગવાને ત્યાં ગણેલો છે. અમુક સમય થાય ને એટલે એવા અનંત કોટી પ્રકૃતિ પુરુષ અને અનંત કોટી પ્રધાન પુરુષ એમાંથી જ થઈ જાય સંકલ્પે કરીને ભગવાનના. પણ એ સંકલ્પ માટે પણ ભગવાને શું સમય જે છે ને, કાળ, એને પેરામીટર રાખ્યો છે. જેમ અહીંયા કેવો છે કે પુરુષનું જે એમ કહે કે બીજ હોય તે સ્ત્રી બીજની અંદર ભેગું થાય, ફલિતાન થાય, ફલન થાય, પછી ફલિતાન બને અને પછી જે અંદર ક્રિયા થાય, પછી જે મોટું થાય, પછી 9 મહિના પછી એ સમય કહ્યો ને કે 9 મહિનાનો સમય આપ્યો એ પછી જ પેલું બહાર આવે. તેમ ત્યાં પણ ભગવાને સમય આપેલો છે, દ્વિપરાત કાળની સમય આપેલો છે. એ દ્વિપરાત કાળ જેટલો સમય જાય એટલે એમ કહે કે એકમાંથી બીજામાં એ પ્રમાણે કન્વર્ઝન થાય. સમજો?
એટલે ભગવાન પોતે અહીંયા સમજાવવા શું માંગે છે કે આઈ ઓબે ધી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. જે મેં બનાવેલા જે કાયદા કાનૂનનું પાલન હું પોતે કરું છું, એટલે તમારે કરવું જોઈએ. એટલે તો પેલા સ્વયં પ્રકાશાનંદ સ્વામીને મહારાજે ખખડાવ્યા સારંગપુરના વચનામૃતમાં કે જ્યાં સુધી ભગવાન શાસ્ત્રની અંદરમાં રહેલું ચરિત્ર કરે ત્યાં સુધી તમે એમ કે કોઈ પણ પ્રકારની શંકા કરતા નહીં. ભગવાન જે દિવસે શાસ્ત્રબાનનું ચરિત્ર કરે તે દિવસે મારી પાસે આવજો. હવે ભગવાન પોતે જેવું કહેતા હોય કે એ શાસ્ત્રબાનનું ચરિત્ર નથી કરતા, કારણ કે ભગવાને કહ્યું ને શ્રીજી મહારાજે કે શાસ્ત્રોમાં તો ભગવાનના ઘણા બધા પ્રકારના ચરિત્ર કહી રહ્યા હોય. ભગવાનને કામી પણ બતાવ્યો હોય, ક્રોધી પણ બતાવ્યો હોય, લોભી પણ બતાવેલો હોય, જીતેલા પણ બતાવેલો હોય, હારેલા પણ બતાવેલો હોય, ભાગેલા પણ બતાવેલો હોય, ડરેલા પણ બતાવેલો હોય, બધું જ હોય શાસ્ત્રમાં. સમજો તો એ શાસ્ત્રોમાં જેવા ચરિત્રો બતાવેલા છે એવા જ ચરિત્રો ભગવાન કરે છે. એટલે ભગવાન શાસ્ત્રોના જે કોઈ પણ રૂલ્સ રેગ્યુલેશન્સ કે કાયદા તમે કેવું એનું ઉલ્લંઘન કરતા નથી. એ કાળને એટલે ભગવાને વચ્ચે રાખેલો છે કે સમય. કર્મનું જે ફળ જે છે તે કર્મ પરિપાક અવસ્થાને પહોંચે ત્યારે જ પેલાને ફળ આપે. એટલે જ્યોતિષમાં તમને કહી રહ્યું ને તો પેલી દશાઓ બતાવેલી છે. સમજો કે એ સારી દશા હોય અને સારી દશા યુવા અવસ્થામાં આવે તો જ પેલો ભાગ્યશાળી. સમજો જ્યોતિષની દ્રષ્ટિએ ભાગ્યશાળી કોણ? એની સારી દશા ત્યાં આવે તો જ. બાકી આ વિમલ જેવું થઈ જાય. વાણીને ધનના સ્થાનમાં શનિ રાહુ સિંહના બાજા, એટલે બોલો એટલે લોંડા જ પડે, એને બોલવાનું જ નહીં. મને હમણાં લાઈટ ઝપકી એકદમ કે એના બોલે તો લોંડા કેમ પડે છે? કારણ કે એના વાણીનું સ્થાન દૂષિત છે, શનિ રાહુ બેઠેલા છે. સમજો એટલે બોલો એટલે ગરબર જ થાય, યુદ્ધ જ થાય, ધડાધડ બોમ્બ જ પડે મોટા મોટા. સમજી ગયા મારી વાત? હવે સમજો જ્યોતિષ એને શું કહી છે કે દાખલા તરીકે આને મેં કહેલું 2014 પછી તારું ચાલશે, અને 2014 પહેલાં બિચારો આંટા જ મારતો હતો. 14 પછી આ 24માં એનું બરાબર સેટ થઈ ગયું. તમારું જે ભાગ્ય હોય, પૂર્વે કરેલું તમે જે કર્મ હોય એ પ્રમાણે તમારી દશા આવે અને તમને શુભ ગ્રહની દશા યુવા અવસ્થામાં આવે તો એ બહુ સારું કહેવાય. કેમ? દરેક માટે યુવા અવસ્થા ગોલ્ડન છે. એમાં એને બધું પ્રાપ્ય લગ્ન કરવાના હોય, સેટ થવાનું હોય, છોકરા હોવાના હોય, તો બધું યુવા અવસ્થામાં જ આવે ને. પછી પેલાને 55 ને 60 વર્ષે સારી દશા આવે, શું કરવાનું? એને મંદિર આવીને ભજન કરે, બહુ તો દાન પુણ્ય કરે, વેચારી યજ્ઞ કરાવે. આઈડિયા આવ્યો તમને કહેવાનો મતલબ? એટલે દરેક જગ્યા પર કાયદા પ્લસ કાનૂન લાગે જ છે, તમે માનો કે ન માનો. અશોકભાઈને હું કહીને થાકી ગયો, તમે અમદાવાદ જાઓ, બોમ્બે જાઓ, કલેક્ટરને મળો, કમિશનરને મળો, ગમે તેને મળો, તમારું કામ જ્યારે થવાનું હશે ત્યારે જ થશે. એ ભાઈ જ્યાં જાય ત્યાં મને કહીને જાય કે જ્યાં જાય ત્યાંથી ગઈ, જ્યાં જાય ત્યાંથી મને ફોન કરે ને હું એમને અહીંયા કહી દઉં કે આમ થશે. પછી અહીંયા આવીને કાન પકડીને મને કહી તમે અહીંયા બેઠા બેઠા કહી દઉં હું આટલો બધો દોડું જ. મેં કહું તમને દોડવાની જરૂર જ નહીં, તમે ખોટા ટાઈમ પર દોડી રહેલા છો. દોડવાનું પણ ક્યારે હોય એ સમજો. તમારો સમય સારો ચાલતો હોય ત્યારે દોડો તો ફરે. સમય સારો ન ચાલતો હોય તો સત્સંગી જીવન ગ્રંથ શું કહી છે? પુરુષ ગમે એટલા પ્રયત્ન કરીને થાકી જાય, પણ જો દેવ ઈચ્છા ન હોય ને એનું દેવ ઠીક ન હોય, પ્રારબ્ધ ઠીક ન હોય તો એને એનું ફળ નહીં મળે. ધર્મદેવ ભક્તિ માટેને કહ્યું તો છે કે ભાઈ અત્યારે આપણું દેવ ઠીક નહીં ચાલતું એટલે આપણે અત્યારે આવું જ છે, એટલે તમે થોડુંક ધૈર્ય રાખો, દેવ ઠીક થશે તો બધું થઈ જશે. દેવ એટલે શું? પ્રારબ્ધ. એટલે એ હું તમને હવે અહીંયા આ કેમ સમજાવું છું? એ કાળ છે, એ સમય બતાવે છે. આ સાહેબના પ્રશ્નોનો જવાબ છે આ. પણ એ સમય, એ સમયનું જે પરિમાપન એટલે એ સમયને જે ફેક્ટર તરીકે મૂકેલો છે કર્મનું ફળ આપવામાં, એ ભગવાને મૂકેલો છે. તમને તમારા પૂર્વના કર્મ અનુસારે જે સમયમાં જે તે ફળ આપવાનું હોય એ ભગવાન નક્કી એટલે કરે. તમે જે સમયમાં જેવું ફળ તમને આપવાનું હોય તે પરમાત્મા નક્કી કરે કે આને આ સમયમાં આ ફળ આપવાનું. 45 વર્ષે બી લોકોને છોકરા આવે છે. મારા મિત્રને 44 વર્ષે છોકરો આવેલો, જૈનિશને 45 વર્ષે છોકરો આવેલો, 44-45 વર્ષે. સમજો, લોકોને 44-45 વર્ષે પણ છોકરા આવે છે, એવું નહીં કે નહીં આવતા, બરાબર? અને ન આવે બિચારાને નથી પણ આવતા. આઈડિયા આવે છે. અને 50 વર્ષે બી આવવાવાળાને આવે. સમજો, એટલે એ સમયનું ફેક્ટર એ ભગવાને રાખેલું છે. એ સમય એટલા માટે રાખેલો છે કે પેલા જીવને એના કર્મનું ફળ તે સમયે યથાયોગ્ય સમયે પરમાત્મા આવે. હા, એના માટે એ જે પ્રયત્ન કરે ને એ પ્રયત્નને ભગવાન કદાચ વચ્ચે નિમિત્ત બનાવે. આ લોકો પેલું આઈયુવીને આ બધું નથી કરતા, ઇન્ટ્રાયુટ્રીનને આ બધું કરે જ છે ને,
ઇન વિવો ને ઇન વિટ્રો ને બધું ઘણું બધું કરે છે અત્યારે તો, બરાબર. ટેસ્ટ ટ્યુબમાં બી મૂકે છે ને બધું ઘણું બધું આવે છે. કેટલું બધું આવે છે. પેલી પૂર્ણિમામાં નાટકની હતા એને પૂછી લેવાનું જાય, એના એક્સપર્ટ હતા. એણે આખું બહુ મોટું યુનિટ ખોલેલું ત્યાં ડુંગરી ગામની અંદર. અમારા ઇન્ફર્ટિલિટીના ઇન્જેક્શન એક કંપનીમાં આવતા હતા, બધા વેચવા જતા હતા ત્યાં, સમજો. હવે એ તો નિમિત્ત, હા પારડી, એ તો નિમિત્ત હોય ત્યાં, સમજો. પણ પેલાને જે સમય પર, હવે એ નિમિત્ત ક્યારે બને સમજો, પેલાને એ સમય પર થવાનું હોય ને એટલે પેલો એની પાસે પહોંચી જાય આખા ગામમાંથી ભટકીને. પેલીને જસ હોય અને પેલાનું કામ થવાનું હોય એટલે પેલું કેવું, વર અને કન્યા બેઉ મળી ગયા, ચાલ્લા કરી નાખ્યા અને લગ્ન કરી નાખ્યા. પેલો કે યાર છોકરી તો ત્રીજા ફળિયામાં જ હતી ને મેં 50 છોકરી જોઈ નાખી, 50 ગામ દૂર જઈને. અરે ફકીર મોહમ્મદ એ ત્રીજા ફળિયામાં હતી, પણ તને ખબર ક્યારે પડી કે ત્રીજા ફળિયાવાળી જોડે જ કરવાનું છે અત્યારે, સમજ્યા. મારા બાપાના લગ્ન થયેલા મારી બા જોડે તો 2 ફળિયા દૂર છોકરી જોડે જ થયેલા, અને એ પહેલાં એમણે કેટલી બધી 10-12 છોકરી દૂરની જોઈ નાખી. મારા બાપા કહી તારી બા તો અહીંયા 2 ગલી દૂર જ રહેતી હતી, તો એ પહેલાં દેખાઈ જ દે. મેં કહ્યું તો જ્યાં થવાનું હોય ત્યારે જ દેખાઈ દે, તો પહેલાં ન દેખાઈ જાય, સમજ્યા. એટલે હું મકાન હતું એમાં ઝઘડા ચાલતા હતા, 11 વર્ષ ઝઘડો ચાલ્યો, છેલ્લે લીધું કોણે ખબર, નીચેવાળો ભાડું તો એ જ લેવાનો હતો. મેં કહું તું સાલા 11 વર્ષ પહેલાં આવ્યો હતો, મારી પાસે પૈસા ન હતા. મને કહ્યું હું તારી પૈસા અત્યારે આવ્યા. એટલે આપણા ભાગ્યમાં લડવાનું હોય એટલે એવું આખો થાય, સમજી ગયા તમે. ચાલો ઓકે, સોરી બહુ બધો સમય ચાલ્યો ગયો, પણ હવે સમજવાનું. ચલો આજ ચલવી નાખીએ. કાઢું એ વચનામૃત આખું નહીં ચલાવવાનું, એનો એક આવો ટોપિક જ